રાજકોટ મેયર ગાડી વિવાદ મામલામાં કોંગ્રેસ કોર્પોરેટર વસરામ સાગઠિયાએ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને મેયર વચ્ચે ધમશાણ યુદ્ધ ચાલતું હોવાનું દેખાય છે અને નાણાં વિભાગે કરેલ 25/2022 ઠરાવ મુજબ પ્રાઇવેટ ઉપયોગ માટે સરકારી વાહન લઈ જવા માટેનું ભાડું જે દરે નક્કી થયા છે તે મુજબ રાજકોટ મનપાના ભાડા સુધારો કરવામાં આવ્યો છે અને નવા સુધારા મુજબ કારમાં કિલોમીટર દીઠ 10 રૂપિયા રાજ્ય સરકારે નક્કી કર્યા છે અને કમિશનર અમિત અરોરાએ આ ઠરાવ કરવામાં આવ્યો હતો। રાજકોટમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી અને મેયર શ્રી વચ્ચે એક ઘમસાણ યુદ્ધ ચાલી રહ્યું હોય એવું હાલ દેખાય છે। હું માન્ય ગુજરાત સરકારના 22/3/2022 ના રોજ નાણાં વિભાગે કરેલ ઠરાવ અને ઠરાવમાં રાજકોટ મહાનગરપાલિકાએ જે તે સમયે એટલે કે એ લોકોએ તારીખ 25/2/2022 ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના હિસાબી શાખા દ્વારા આ ઠરાવ ગુજરાત સરકારનો જે ઠરાવ છે કે વાહનના ભાડા જ્યારે કોઈ પણ અધિકારી કે પદાધિકારી પ્રાઇવેટ ઉપયોગ માટે સરકારી વાહન લઈ જતા હોય તો એનું ભાડું ચૂકવવું પડે, કેટલા રૂપિયા ચૂકવવું પડે એનો ઠરાવ છે। તેમાં પેટ્રોલ ગાડી હોય, જીપ હોય કે મોટર કાર હોય એના 11 રૂપિયા પ્રતિ કિલોમીટર ચૂકવવાના હોય છે। મોટર કાર કે જીપ ડીઝલ હોય તો એના પ્રતિ કિલોમીટરે 10 રૂપિયા ચૂકવવાના હોય છે। સીએનજી મોટર કાર હોય તો એના 6 રૂપિયા પ્રતિ કિલોમીટર ચૂકવવાના હોય છે। મોટરસાયકલ હોય તો એના 2.5 રૂપિયા ચૂકવવાના હોય છે। આવી રીતે માન્ય ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા 16/12/2004 અને 28/6/2012 ના પરિપત્ર અનુસાર જે દર નક્કી થયા છે એ દર રાજકોટ મહાનગરપાલિકાએ કરેલ ઠરાવ 25/5/2022 ના રોજ ચોખ્ખો ઉલ્લેખ કરવામાં આવે છે કે વંચાણે લીધેલ બે એટલે હું જે બોલ્યો તે ભાડા ની રાજ્ય સરકાર શ્રી દ્વારા પ્રવર્તમાન માઇલેજ ભથ્થાના દર અને સરકારી વાહનોના ખાનગી ઉપયોગ માટેના ભાડા દરનું સુધારવાનો ઠરાવ કર્યો છે। આમાં ગુજરાત રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર શ્રીએ ક્રમાંક 3 માં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ ઠરાવનું રાજકોટ મહાનગરપાલિકાએ અમલીકરણ કરવાનું આથી મંજૂર કરવામાં આવશે। એટલે કમિશનર અમિત અરોરાએ 25/5/2022 ના રોજ આ અમલમાં લાવવા માટે આપણે રાજકોટ મહાનગરપાલિકાના વિભાગને જાણ કરી છે। એમાં મેયર પણ આવી જાય છે, સ્ટેન્ડિંગ ચેરમેન આવી જાય છે, બધા અધિકારીઓ અને પદાધિકારીઓ બધાને આ નિયમ લાગુ પડે છે। એટલે રાજકોટના મેયર શ્રી જે બોલ્યા છે એ સાચું છે અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જે 2 રૂપિયાની વાત કરી અને મેયરને નીચું દેખાડવાની જે વાત કરી છે એમાં આ મેયર સાચા છે અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ખોટા જેવું સાબિત થાય। પરિવાર માટે કે પાર્ટીના કાર્યકરોને બધાને લઈ જઈ શકે? આમાં સ્પષ્ટ ઉલ્લેખ છે ખાનગી ઉપયોગ પોતે કરે અથવા પોતાના પરિવારને સાથે લઈને જાય એ પોતાનો ખાનગી ઉપયોગ થયો છે। સરકારી કામે જતો હોય કોઈ ગાડી, દાખલા તરીકે કોર્પોરેશન અહીંથી આપણને દિલ્હી મોકલે, મુંબઈ મોકલે કે ભાવનગર મોકલે કે રાજસ્થાનના કોઈ પણ સિટીમાં મોકલે તો એ વાહનનું ખર્ચ કોર્પોરેશને ભોગવવાનું હોય છે। કોઈ અધિકારી પદાધિકારી ભોગવવાનું નથી, કારણ કે એ કામ છે કોર્પોરેશનનું છે। પરિવારના સભ્યો સિવાયના લોકોને આ રીતના જે સરકારી ગાડીની અંદર પ્રાઇવેટ ઉપયોગમાં લઈ જઈ શકે કે નહીં? લઈ જઈ ન શકાય મારી દ્રષ્ટિએ, કારણ કે હું પણ એમાંથી પસાર થયો છું। મેં પણ આ વાહનનો 6 વર્ષ સુધી ઉપયોગ કર્યો છે કોર્પોરેશનના વાહનનો। મેં પણ ક્યારેય એવો ઉપયોગ નથી કર્યો કે જે અંદર બીજા બહારના લોકો કે અમારા પાર્ટીના કોઈ કાર્યકરો હોય અને એના ઉપયોગ માટે જાય, એવું ક્યારેય બન્યું નથી અને બનવું પણ ન જોઈએ। BS9 ટીવી ન્યૂઝ સાથે સાહિલ સપ્પા સાથે મીત ભાયાણી, રાજકોટ।